અચ્છા 6 ટોટલ થશે કાઉન્ટામાં. જો આ રીતે 1 2 3 4 5 6 મારું ફેસ સર્કલ ની અંદર આવી જશે. એટલે તમારે છે આ જે કરવું ને સાવ ઈઝી પડી જશે. પેલા 16 માં કરતા 19 માં ઈઝી પડશે તમારા સ્ટેપ કરવામાં. પેલામાં છે ને આ પોઝિશનમાં આવે ને એટલે બહુ અહીંયા ઝડપથી આવવું પડતું, પણ આમાં 6 સ્ટેપ થઈ ગયા. એટલે તમારે તો ફરી વખત બતાવી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 સ્ટેપ અહીંયા પૂરા થયા. બરાબર. પછી પેલા આવે છે ઇંચ કરવાના છે આપણે 10. પછી આ સ્ટેપ આપણે ચાલીને 11 12 13 14 15 આપણે આ બધા કરતા ને શેમાં કરતા હતા? 16 માં હતો. બરાબર. જો ફરી વખત પહેલેથી કરું છું. 1 2 3 4 5 6 ફેસ અહીંયા લેવાનું છે તમારું. પછી 7 8 9 10 જમ્પ આવશે નાનો અમથો. બરાબર. અહીંયા પણ આ હાથ જે છે ને બધાને આવડે છે ને એને બધાને કહી દઉં, કોઈ વિગતવાર નહીં કહું કોઈને. હાથ જે છે ને આમ નથી કરવાનો. બરાબર. આ સારું નહીં લાગે. કરે છે બધા, મને ખબર જ છે, પણ ભાઈ શરૂમાં નથી કોઈને કેવું. તમે હાથ છે ને ઘણા આમ કરે છે. આમ આમ નથી કરવાના. આ જો સારી મોમેન્ટ આ રીતે લાગે તો આ રીતે આમ જો આ બાજુ ફરો એટલે આ રીતે આવે. પાછા આ બાજુ ફરો એટલે આ રીતે. પછી ત્યારબાદ ફેસ આવશે નોર્મલ. આ 6 પછીના કેટલા થયા? 6 પછીના 4 એટલે 10 થયા ને. ફરી વખત એને દેખાડી દઉં. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 હવે 10 પછી તમને ખબર છે 16 માં જેમ કરીએ છીએ ને કે અહીંયાથી 11 12 13 14 ને 15 16 17 18 19 પણ આમાં જે છે ને સર્કલ શીખવાનું છે તમને છેલ્લા 2 સ્ટેપમાં. બરોબર. આ જે કોમન 4 તમે 8 ના ફરી જાવ છો ને પાછળ 4 નહીં. તો અહીંયા તમારે આ પૂરું થયું આ રીતે. એટલે કોમન 8 ના 11 તમે લો છો ને એમના છે ને પાછળના 6 7 9 આવશે. તો તમારે જે છે ને એટલા 2 ફરીને બાકીનો છે ને સર્કલ ફરતા શીખવાનું છે. જો આ સખત આમ નહીં કરી નાખવાના. જો તમે દીધા આમ નથી કરવાના. આ તમે એઠિયો પૂરો કર્યો. બરોબર. 8 પૂરા કર્યા. તો આ રીતે નથી લેવાનું. હવે અહીંયાથી માની લો કે જાઓ છેલ્લા સ્ટેપ છે. આમાં છે ને સર્કલ ફરતા શીખવાનું. ઠેસ નથી લેવાની. બરોબર. આમાં ઉમેરાનું શું કોઈને ખ્યાલ છે? 2 વસ્તુ ઉમેરાની ખાલી. 2 સ્ટેપ 4 પછીના અને છેલ્લા 2 ઉમેરાના. બાકી કઈ દાદો ફરક નથી. એ 16 હતો ને 19 હતો. જો ફરી વખત આખો હવે જોઈ ગયો. આખો બતાવી દો. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 sorry 19 બરાબર. આ પગ પાછળનો નહીં ગણાય. એટલે પાછા જે 2 સર્કલ કરો ને એ તમારે શીખવાનું છે. બાકી તમને કઈ અઘરું નહીં પડે. ચલો પાછળના 2 સર્કલમાં છે ને આવી જાવ. પાછળના 8 જે કરતા છે ને એ શીખવાના છે આપણે. બરોબર. સર્કલ ફરતા જ શીખવાનું છે. સર્કલ શરૂ ક્યાંથી થશે ને એ કરાઈ દેશે તમને. જો આ પોઝિશનમાં આવી જાવ, આ બેક પોઝિશનમાં. કારણ કે 8 ના તમે પાછા 5 થી શરૂ કરો ને. ચલો 2 પેલા કરો. ચલો 5 આ કયો છું
5 6 કર્યું ને હવે સર્કલ ફરવા માટે આ પગ આગળ જવો જોઈએ આ પગ પાછળ જવો જોઈએ આ પગ પાછો આગળ જવો જોઈએ આ પગ પાછળ એટલે પાછું અહીંથી આપણે વન શરૂ કરવાનું છે ખ્યાલ પડ્યો કે ન પડ્યો ફરી વખત બતાવી દઉં છો 17 18 19 1 2 3 4 5 6 7 8 9